અમીરગઢ તાલુકાના ગોદડપુરા ગામ દ્વારા આયોજિત દાનવીર સમાજ રત્ન અને દ્વારકાધીશના પરમ ભક્ત એવા રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈનો સત્કાર સમારંભ અને ગોદડપુરા ગામે નવીન બનાવેલ નમો લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો અને ભારતીય જનતા પાર્ટીના નામી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગોદડપુરા ગામે આવેલા મહેમાનોનું ગામની દીકરીઓ દ્વારા સામયું કરી ફુલહાર અને કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ દ્વારા નવીન બનાવેલ નમો લાઇબ્રેરીનું રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દ્વારા ગામ લોકોને સંબોધતા જણાવ્યું હતું કે વધુમાં વધુ દીકરીઓ ભણે અને 3 ઘર તારે તેવી દિશામાં દીકરીઓને ભણાવવી જોઈએ. દીકરીઓ શિક્ષિત બને અને આવનારી પેઢીઓ પણ શિક્ષિત બને. તેમજ રાજ્યસભાના સાંસદ દ્વારા વધુમાં જણાવાયું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારત દેશમાં વસતા લોકો માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરી ભારત દેશને વિશ્વમાં મજબૂત બનાવવાનું કાર્ય કર્યું છે તેવું સંબોધતા જણાવ્યું હતું. તેમજ રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ દ્વારા નમો લાઇબ્રેરીમાં પુસ્તકો લાવવા માટે 1 લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, લોકસેવક ડોક્ટર હેમરાજ રાણા, એપીએમસીના ચેરમેન મોતીભાઈ દેસાઈ, અમીરગઢ ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ પ્રજાપતિ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ ગામના આગેવાનો મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આજે ગોદડપુરા મુકામે નમો લાઇબ્રેરીના ઉદ્ઘાટન પ્રસંગે આવવાનું થયું છે. ગ્રામજનોને મળવાનું થયું. સાથે સાથે ટ્રાઇબલ એરિયાની 5 સ્ટાર એકલવ્ય સ્કૂલ જોવાનું પણ એક અવસર મળ્યો છે. આ કામ જોઈ અને સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે એક 5 સ્ટાર છે કલ્ચર ટાઈપની જે સ્કૂલ જે છે અને એની અંદર જે દીકરીઓ ભણી રહી છે એ દીકરીઓ એમના ભવિષ્ય બહુ સુંદર બનશે. પ્રિન્સિપાલ સાથે વાત થઈ, એમણે પણ એમની એક અભિગમ છે એને પણ અભિનંદન આપું છું. આ વિસ્તાર ટ્રાઇબલ વિસ્તારની અંદર આ શૈક્ષણિક કાર્યો દ્વારા જે સમાજના જે વર્ગ છે આર્થિક રીતે પછાત હોય, સામાજિક રીતે પછાત હોય, શિક્ષણથી પછાત હોય એવા વર્ગોને જે જનતાના હરોળમાં લાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનવાળી સરકાર કામ કરી રહી છે. આ લાઇબ્રેરી દ્વારા સર્વેને શુભકામનાઓ આપું છું. નવરાત્રિનું પર્વ છે. સમગ્ર સનાતન ધર્મ પ્રેમીઓને નવરાત્રિની શુભકામનાઓ આપું છું. અને નવરાત્રિના પર્વ સાથે તન મન ધનથી આપણે સ્વચ્છ બનતા હોઈએ છીએ એમ આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે સ્વચ્છતા અભિયાનનું જે આંદોલન ચલાવ્યું છે, જન આંદોલન છે, એને પણ આપણે બધાએ સહર્ષ સ્વીકારી અને જન આંદોલન આપણું દરેકનું કર્મ બની જાય એવી આશા અને અપેક્ષા રાખું છું. ગામમાં નવી લાઇબ્રેરી શરૂ થઈ છે. અમે આટલા દિવસ પાલનપુર અને અમીરગઢ વાંચવા જતા અમને બહુ તકલીફ પડી છે અને આજથી એમ સારું છે કે અમારી લાઇબ્રેરી શરૂ થઈ. અમે આજથી અમારા ગામમાં જ વાંચીશું. તમારું નામ? ચેતના. અશોક રણાવાસિયા, બનાસકાંઠા.